સતત ત્રીજા વર્ષે એમબીએસ ગ્રુપ દ્વારા તાપી નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિના મુક્તેશ્વર મહાદેવ મંદિરેથી સોનગઢ કોલેજ સામે નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા કાઢી હતી, જેમાં વરસતા વરસાદમાં પણ 250થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો મહિનો। આજની યુવા જનરેશનમાં પણ ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો ક્રેઝ વધ્યો છે। ત્યારે ઉત્તર ભારતની જેમ હવે ગુજરાતમાં પણ ઠેર ઠેર કાવડ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પવિત્ર નદીઓમાંનું જળ લાવી ભગવાન ભોળાનાથ પર અર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સતત ત્રીજા વર્ષે સોનગઢ એમબીએસ ગ્રુપ દ્વારા ઉકાઈ સ્મશાન ભૂમિ ખાતે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી તાપીનું જળ લાવી સોનગઢ કોલેજ સામે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ પર અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો સાથે યુવાઓ અને વડીલો જોડાયા હતા। કાવડ યાત્રામાં સામેલ થયેલા કાઠિયાવાડીઓએ હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા સાથે ઉકાઈથી લઈ સોનગઢ સુધીનો આકાશ ગુંજવી દીધું હતું। ત્યારે યુવાનો ઉત્સાહ વધારતા રસ્તામાં અનેક લોકોએ સેવા પૂરી પાડી હતી, સાથે જ ગામના અગ્રણીઓ યુવાનો સાથે જોડાઈ સેવા પૂરી પાડી હતી। ત્યારે કાર્યક્રમની પૂર્ણતાના સ્થળે ઉત્તર ભારતીય સમાજ દ્વારા ફરાળી ચા નાસ્તાની વ્યવસ્થા કરી સેવા પૂરી પાડવામાં આવી હતી। નોંધવું રહ્યું કે કાવડ યાત્રા શરૂ થઈ ત્યાંથી લઈ અંત સુધી ધોધમાર વરસાદ વરસતા છતાં ભાવિક ભક્તોની આસ્થા અલગ રહી હતી અને તેમણે રસ્તા વરસાદમાં તાપીથી જળ લાવી મહાકાલ એવા ભગવાન ભોળાનાથને રીઝવવામાં કોઈ કમી બાકી રાખી ન હતી, જે ભારત દેશના લોકોમાં અને હિન્દુ સમાજમાં રહેલી આસ્થાને દેખાવે છે। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી, સોનગઢ।